નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ નવી યોજનામાં. મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્યની આપણી વિધવા માતાઓ અને બહેનો માટે એક બહુ જ મોટા અને મહત્વના સમાચાર લઈને આવ્યા છીએ. મિત્રો, સરકાર દ્વારા વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે 5 અગત્યની સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેનો લાભ આવતા મહિનાથી મળવાનો શરૂ થઈ જશે. મિત્રો, આ 5 યોજના કઈ છે, તેનો લાભ કોને અને કેવી રીતે મળશે, તેની પૂરી માહિતી આપણે આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા જો તમે આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો, જેથી આવી સાચી અને સરકારી યોજનાની સરળ માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. અને જો માહિતી ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલી અને મહત્વની યોજના છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, જેને પહેલા વિધવા પેન્શન યોજના કહેવાતી હતી. મિત્રો, આ યોજના હેઠળ વિધવા બહેનોને પોતાનું ગુજરાન ચલાવવા માટે સરકાર દર મહિને 1250 રૂપિયાનું પેન્શન સીધું તેમના બેંક ખાતામાં આપવામાં આવે છે. મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે ગ્રામ વિસ્તારની અંદર જે બહેનો રહે છે તેની વાર્ષિક આવક 1,20,000થી ઓછી અને શહેરી વિસ્તારમાં રહેતા બહેનોની વાર્ષિક આવક 1,50,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. હવે વાત કરીએ યોજના નંબર 2, તો તે છે સ્વરોજગારી અને સાધન સહાય યોજના. આ બીજી યોજના એવી બહેનો માટે છે જેઓ પોતે પગભર થઈને પોતાનો નવો વ્યવસાય કે બિઝનેસ શરૂ કરવા માંગે છે. આ યોજના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત બહેનોને બ્યુટી પાર્લર, ભરતકામ, સિલાઈકામ, કમ્પ્યુટર અને પેચવર્ક જેવી વ્યવસાયલક્ષી તાલીમ બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે. અને તાલીમ પૂરું થયા પછી નવા બિઝનેસ શરૂ કરવા માટે સરકાર તરફથી મફત કીટ એટલે કે સાધન સહાય અથવા તો ખૂબ જ ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે. આ ઉપરાંત મહિલા સમૃદ્ધિ યોજના અને મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હેઠળ પણ બહેનોને સસ્તા દરે લોન મળે છે. હવે વાત કરીએ યોજના નંબર 3, ગંગા સ્વરૂપા પૂર્ણ લગ્ન આર્થિક સહાય યોજના. આ એવી બહેનો માટે છે જેઓ સમાજમાં ફરીથી નવું જીવન શરૂ કરવા માંગે છે, એટલે કે પૂર્ણ લગ્ન કરવા માંગે છે. આવી બહેનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર આર્થિક મદદ કરે છે. આ યોજનામાં સરકાર તરફથી કુલ 50,000ની સહાય આપવામાં આવે છે, જેમાંથી 25,000 રોકડા સીધા મહિલાના બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે અને બાકીના 25,000 રાષ્ટ્રીય બચત પત્ર NSC તેના સ્વરૂપે આપવામાં આવે છે. હવે વાત કરીએ યોજના નંબર 4, બાળકો માટે શિક્ષણ સહાય યોજના. મિત્રો, આ ચોથી યોજનાનો મોટો લાભ વિધવા માતાઓના બાળકોને મળે છે. સરકાર ઈચ્છે છે કે માતાની આર્થિક પરિસ્થિતિના કારણે કોઈ પણ બાળકનું ભણતર અધૂરું ન રહે. આ યોજના હેઠળ બાળકોના સારા શિક્ષણ અને ઉછેર માટે સરકાર દ્વારા ખાસ શિષ્યવૃત્તિ અને શૈક્ષણિક સહાય આપવામાં આવે છે, જેથી બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. હવે વાત કરીએ 5મી અને છેલ્લી યોજના, તે છે ઘર વિહોણી અને નિરાધાર બહેનો માટે, જેની અંદર PM આવાસ યોજના એટલે કે PMJY, ડોક્ટર આંબેડકર આવાસ યોજના કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે બહેનોને મોટી આર્થિક સહાય અથવા તો મફતમાં પ્લોટ આપવામાં આવે છે. જે વિધવા બહેનો પાસે પોતાનું પાક્કું ઘર નથી તેમને સરકારની તમામ આવાસ યોજનાઓમાં પહેલી પ્રાયોરિટી એટલે કે અગ્રતા આપવામાં આવે છે. તો મિત્રો, આ હતી આપણી વિધવા માતાઓ અને બહેનોને આત્મનિર્ભર અને મજબૂત બનાવવાની 5 મોટી સરકારી યોજનાઓ. જો તમને આ માહિતી ઉપયોગી અને સાચી લાગી હોય તો આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપમાં અને પરિવારમાં જરૂર શેર કરજો, જેથી કોઈ જરૂરિયાતમંદ બહેન સુધી આ માહિતી પહોંચી શકે અને તેઓ આનો લાભ લઈ શકે. આવી સાચી, સચોટ અને સરકારી યોજનાઓની અપડેટ રોજ મેળવવા માટે આપણી ચેનલ નવી યોજનાને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળશું મિત્રો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત.